કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 જીવ વિજ્ઞાનના ઓનલાઈન બાયોલોજીના વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જીવ વિજ્ઞાનની શરૂઆત આપણે પ્રકરણ 1 થી જ કરીએ, જેનું નામ છે સજીવોમાં પ્રજનન. મિત્રો, પ્રજનનની વ્યાખ્યા આપણે ધોરણ 11ના જીવ વિજ્ઞાનના અભ્યાસ વખતે જાણી ચૂક્યા છીએ. આપને ખ્યાલ છે કે પ્રજનન એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક સજીવ પોતાના જીવનકાળમાં પોતાના જેવા જ બીજા સજીવનું એટલે કે સંતતિનું સર્જન કરે છે. તો પહેલા આપણે જોઈએ કે જીવનકાળ એટલે શું. કોઈ પણ સજીવનો જીવનકાળ એ તેના જન્મથી માંડી અને કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો છે. જન્મથી માંડી કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો. અને આ જીવનકાળ દરમિયાન સજીવ પ્રજનનની પ્રક્રિયા દ્વારા પોતાના જેવી જ બીજી સંતતિનું સર્જન કરે છે. શા માટે પ્રજનનનું મહત્વ છે? તો પ્રજનન થકી જ સજીવો પોતાનો પેઢી દર પેઢી સાતત્ય છે એ જાળવી રાખે છે. જીવનકાળની બાબતમાં આપણે જોઈએ તો જીવનકાળની અંદર પણ સજીવોમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. વનસ્પતિઓની વાત કરીએ તો ઘણી વનસ્પતિ એવી છે કે જેનો જીવનકાળ અમુક ઋતુઓ પૂરતો સીમિત છે. જેમ કે ચોમાસામાં ઉગતી ઘાસવર્ગની વનસ્પતિ કે જેનો જીવનકાળ 3 થી 4 મહિના દરમિયાન છે. તો વડ અને પીપળા જેવી વનસ્પતિ છે કે જેનો જીવનકાળ 150 થી 200 વર્ષ સુધી નો હોય છે. તો આ રીતે વનસ્પતિમાં જીવનકાળની વિવિધતા છે. અમુક વનસ્પતિઓ 1 વર્ષાયુ છે, અમુક વનસ્પતિઓ દ્વિવર્ષાયુ, બહુવર્ષાયુ. આ બધી ટર્મિનોલોજી આપણે આગળ જોવાની છે. તો વનસ્પતિઓના જીવનકાળમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. સેમ ટુ સેમ પ્રાણીઓના જીવનકાળમાં પણ ખૂબ જ વિવિધતા છે. નાના કીટકો કે જે પોતાનો જીવનકાળ થોડાક દિવસનો જ હોય છે, એનાથી માંડી અને મોટા પ્રાણીઓ, દાખલા તરીકે માણસની વાત કરીએ તો સરેરાશ 70 થી 80 વર્ષનું આયુષ્ય છે એ ભોગવતો હોય છે. તો પક્ષીઓમાં પણ આપણને ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે કાગડાનું અને પોપટનું, કે પોપટનો જીવનકાળ છે એ 150 વર્ષ જેટલો છે, 140 વર્ષ એની અંદર આપ્યું છે. બરાબર? તો પ્રાણીઓની અંદર, પક્ષીઓની અંદર, વનસ્પતિઓની અંદર બધાનો પોતાનો એક ચોક્કસ સમયગાળો છે, જીવનકાળ છે. અને આ જીવનકાળ દરમિયાન આ સજીવો પ્રજનનની પ્રક્રિયા કરીને પોતાની સંતતિઓ ઉત્પન્ન કરે છે. આ સંતતિઓ દ્વારા જ તે પોતાનું સાતત્ય છે એ પેઢી દર પેઢી જાળવી રાખે છે, પોતાની જાતિને ટકાવી રાખે છે. જો પ્રજનનની પ્રક્રિયા ન થાય તો સજીવની જાતિ છે એ વિશ્વમાંથી નાબૂદ થઈ જાય. તો આપણે પ્રજનન વિશે જોઈએ. તો પ્રજનનના પ્રકારો પહેલા. તો પ્રજનનના મિત્રો મુખ્ય 2 પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ બેની વચ્ચેનો ભેદ શું છે? અલિંગી પ્રજનન એ પ્રજનનની એવી પ્રક્રિયા છે કે જે દરમિયાન એક સજીવને બીજા અન્ય સજીવની જરૂરિયાત પડતી નથી. જ્યારે લિંગી પ્રજનન એ એવા પ્રકારનું પ્રજનન છે કે જેમાં સજીવને અન્ય સજીવની જરૂર પડે છે. મતલબ કે નર અને માદા મળીને પ્રજનનની પ્રક્રિયા કરતા હોય છે, કે જેમાં નર અને માદા બે પ્રકારના પ્રજનન કોષો જોડાય અને પ્રજનનની પ્રક્રિયા કરતા હોય તો તેને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. અલિંગી પ્રજનનમાં સજીવ પોતે જ પોતાની જેવી સંતતિનું સર્જન કરે છે. આ પ્રજનનની ક્રિયાવિધિનો તફાવત થયો. જનની દ્રષ્ટિએ જોઈએ તો અલિંગી પ્રજનનમાં માત્ર એક જ સજીવ પ્રજનનમાં ભાગ લે છે. એટલે એના દ્વારા ઉત્પન્ન થતી તમામ સંતતિઓ એ પિતૃ સજીવ જેવી જ હોય છે, કોપી ટુ કોપી. એમાં કશો તફાવત જોવા મળતો નથી. એટલા માટે અલિંગી પ્રજનન છે એ પ્રતિકૃતિ સર્જે છે. પ્રતિકૃતિ એટલે કે નકલ. જ્યારે લિંગી પ્રજનનમાં 2 સજીવો ભાગ લે છે. એટલે સંતતિની અંદર
બંને પિતૃઓ એટલે કે માતા અને પિતા, આ બંને પિતૃઓ જે છે એના લક્ષણોનું મિશ્રણ થાય છે અને એટલા માટે લિંગી પ્રજનનના પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ કરતા અલગ દેખાય છે. આ લક્ષણને આપણે ભિન્નતા એમ કહીએ છીએ. અને આ ભિન્નતા છે એનો ઉદ્વિકાસની અંદર, ઉત્ક્રાંતિની અંદર બહુ મોટો રોલ છે. એ આપણે આગળના ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા જોવાનું છે, ઉદ્વિકાસનું ચક્ર આપણે જોવાનું છે, ત્યારે આપણે જોશું કે આ લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી ભિન્નતા પિતૃ પેઢી કરતા સંતતિ પેઢીમાં જોવા મળતું વૈવિધ્ય એ આપણને ઉદ્વિકાસની પ્રક્રિયા તરફ દોરી જાય છે. અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર પહેલો મુદ્દો છે અલિંગી પ્રજનન, એના વિશે ડિટેલમાં જોઈએ. અલિંગી પ્રજનનના પણ પ્રકારો છે કે એક સજીવ પોતાના જેવી બીજી સંતતિનું સર્જન કરે છે તો એ કયા કયા પ્રકારે શક્ય છે અથવા તો આપણને કયા કયા પ્રકારો માલુમ પડ્યા છે. તો એમાં પહેલું છે દ્વિભાજન. દ્વિભાજન શબ્દ પરથી જ આપણે જોઈ શકીએ કે દ્વિભાજન, દ્વિ એટલે કે બે, ભાજન એટલે કે ભાગ પડવા. મતલબ કે સજીવ છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને એ બંને સંતતિ તરીકે વર્તે છે. આવા પ્રકારનું પ્રજનન છે એ એક કોષીય સજીવમાં સામાન્ય છે અને એના મુખ્ય ઉદાહરણો છે અમીબા અને પેરામીશિયમ. ધારો કે આપણે આકૃતિ સાથે સમજીએ. ધારો કે આ કોઈ અમીબા છે. આ અમીબા દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન કરે છે ત્યારે એની અંદર ખાંચ ઉત્પન્ન થાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થઈ અને વહેંચાઈ જાય છે, બે ભાગ પડી જાય છે. આ ખાંચ ધીમે ધીમે ઉપડી ઉતરે છે અને પરિણામે બે અલગ બાળ અમીબાનું સર્જન થાય છે. આ પિતૃ, આ સંતતિ, અને આ બંને સંતતિ જનની દ્રષ્ટિએ પિતૃ જેવી જ હોય છે. એમાં કશો તફાવત હોતો. આકૃતિમાં તમને એનો આકાર અલગ લાગે પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો મિત્રો કે અમીબાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. તો અહીંયા એક સજીવ બે સજીવનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને કહે છે દ્વિભાજન. જીવનકાળની બાબતમાં એક અહીંયા નોંધનીય એ છે કે જ્યારે એકકોષી સજીવ આ પ્રકારે પ્રજનન પામે ત્યારે અહીંયા આપણે જોઈશું કે સંતતિનો જન્મ થયો એવું કહી શકાય. પણ આ સંતતિનો જન્મ શેમાંથી થયો છે? સીધો એ પિતૃના ભાગ પડવાથી. એટલે જન્મ તો થયો છે પણ આ પિતૃ અમીબા છે એનું મૃત્યુ થયું નથી કુદરતી. તો જ્યારે દ્વિભાજનની પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે આ જન્મ લે છે અમીબા, એને પણ જન્મ લીધો છે દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા. તો આ અમીબા મોટું થાય, પુખ્ત બને અને બે ભાગમાં વહેંચાઈ જાય છે, એનું મૃત્યુ થતું નથી. તો અહીંયા એકકોષી સજીવો છે એ અમર છે એવું પણ આપણે એની માટે કહી શકીએ. એ મરતા નથી પણ એ વહેંચાઈ જાય છે બે ભાગમાં અને એક્ઝેક્ટ પોતાની જેવા જ બે સંતતિનું નિર્માણ કરે છે, કોપી ટુ કોપી. એટલે એકકોષી સજીવો અમર છે એવું આપણે સૈદ્ધાંતિક રીતે કહી શકીએ. તો આ દ્વિભાજનનો એક પ્રકાર છે. અમીબા પેરામીશિયમમાં પણ આ રીતે વિભાજન થાય છે કે ઊભી એક ખાંચ ઉત્પન્ન થાય છે અને પેરામીશિયમ છે એ એક પેરામીશિયમ બે પેરામીશિયમમાં વહેંચાઈ જાય છે. તો એક આ પ્રકાર છે કે જેમાં સજીવના બે ભાગ પડી જાય છે. એક આની જેવું છે, બીજું છે બહુભાજન. બહુભાજનની પ્રક્રિયામાં બહુભાજન, બહુ એટલે કે ઘણા બધા ભાગમાં વહેંચાઈ જાય છે. તો દ્વિભાજન અને બહુભાજનની પ્રક્રિયા દ્વારા અમીબા છે એ પ્રજનન કરતું હોય છે
પહેલા વિષયમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય છે. પછી એક પ્રજનનનો પ્રકાર આપણે જોઈએ કલિકા. કલિકા દ્વારા પ્રજનન. કલિકા દ્વારા પ્રજનનના મુખ્ય ઉદાહરણો છે એની અંદર પહેલું છે યીસ્ટ. આપણે ખ્યાલ છે કે એક કોષીય ફૂગ છે. આ યીસ્ટ છે આચરણ બનાવવામાં આપણે ઘણો ઉપયોગ થાય છે. તો આ યીસ્ટની અંદર કલિકા દ્વારા પ્રજનન થાય છે. જ્યારે પોષક માધ્યમની ખૂબ જ વિપુલતા હોય છે ત્યારે આ યીસ્ટના કોષો છે એ કોષમાંથી કોઈ એક બાજુથી નાનું પડે એવું પ્રવર્ધક ઉત્પન્ન થાય, જાણે ડાળી ફૂટી હોય એ રીતે. વૃક્ષ ઉપર જે રીતે કલિકાઓ જોવા મળે એવી કલિકા જોવા મળે છે. આ ધીમે ધીમે મોટી થાય છે, બરોબર, અને એ પિતૃ શરીરથી છૂટી પડી અને સ્વતંત્ર સજીવ તરીકે જીવન વિતાવે છે. આ કોષમાંથી ઉત્પન્ન થતી દરેક કલિકાઓ એક્ઝેક્ટ એના જેવી જ જોવા મળે છે. યીસ્ટની અંદર એવું થાય છે કે આ મુખ્ય કોષમાંથી ઉત્પન્ન થતી કલિકા મુખ્ય કોષથી છૂટી પડે એ પહેલા વળી પાછી એ પણ પોતે કલિકા ઉત્પન્ન કરવા માંડે. યીસ્ટની અંદર આવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પોષક દ્રવ્યોની જ્યારે ભરમાર હોય, પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્યારે યીસ્ટ આ પ્રકારે કલિકાઓ ઉત્પન્ન કરીને પ્રજનન કરી શકે. કલિકાઓ મુખ્ય કોષથી છૂટી પડે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. બીજું ઉદાહરણ છે પ્રાણીની અંદર જોઈએ તો હાઇડ્રા. હાઇડ્રાની અંદર આ પ્રકારે હાઇડ્રા નામનું પ્રાણી છે કોષ્ટાંતર સમુદાયનું એ જોવા મળે. હાઇડ્રાની અંદર પણ સાઈડમાંથી બાજુમાંથી એક નાની એવી કલિકા ઉત્પન્ન થાય છે અને આ કલિકા છે એ મુખ્ય કોષથી મુખ્ય પ્રાણી શરીરથી છૂટી પડી અને અન્ય જગ્યાએ સ્થાપિત થાય અને પોતાનું જીવન છે એ શરૂ કરે છે. તો હાઇડ્રાની અંદર પણ આવી રીતે કલિકા સર્જન થાય છે. અહીંયા શરીરની બહાર કલિકાનું સર્જન થાય છે. હાઇડ્રા બહુકોષી સજીવ છે. એકકોષી સજીવ યીસ્ટની વાત કરી, બહુકોષીની અંદર હાઇડ્રા કે જેમાં કલિકાનું સર્જન શરીરના બહારની બાજુ થાય છે આને કહેવાય બાહ્ય કલિકા. ત્રીજું આની પછીનું ઉદાહરણ છે વાદળી. વાદળીની અંદર આ રીતે હોય તો આની અંદર કલિકાઓનું સર્જન થાય છે અને આ કલિકા છે એ ત્યાર પછી છૂટી પડે છે અને મુખ્ય પ્રાણીની જેમ જ પોતાનું જીવન પસાર કરે છે. તો અહીંયા શરીરની અંદર કલિકા ઉત્પન્ન થાય છે એટલે આને અંતઃકલિકા કહે છે. જેન્યુઅલ અંતઃકલિકા. તો યાદ રાખો કલિકા સર્જનની અંદર ત્રણ ઉદાહરણ આવ્યા. યીસ્ટમાં એકકોષી સજીવમાં થતું કલિકા સર્જન, બહુકોષી સજીવની અંદર વાત કરીએ તો હાઇડ્રા અને વાદળી. હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન, વાદળીમાં અંતઃકલિકા સર્જન. તો આ પ્રકારે કલિકા દ્વારા સજીવો છે એની અંદર પ્રજનનની પ્રક્રિયા થતી જોવા મળતી હોય છે. ત્યાર પછીનો અનેકી પ્રજનનનો પ્રકાર છે બીજાણુ સર્જન. પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર થતી પ્રક્રિયા છે. આગળ આપણે જોયું દ્વિભાજન અને કલિકા. એ પરિસ્થિતિ એવી છે કે જેમાં સજીવની આસપાસનું વાતાવરણ સાનુકૂળ હોય. જલજ પ્રાણીઓ હોય તો પુષ્કળ પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા હોય છે, પુષ્કળ પ્રમાણમાં પોષક દ્રવ્યોની ઉપલબ્ધતા હોય છે. તો એ વખતે એ આ પ્રકારે પ્રજનન કરવાનું વધારે પસંદ કરે છે. પણ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે અચિંતન, દાખલા તરીકે જળાશયો સુકાવા માટે ત્યારે જલજ સજીવો પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ અમીબા પેરામીશિયમ વગેરે તો એ પોતે મૃત્યુ પામે અથવા તો જળાશય સુકાઈ જાય એ પહેલા પોતે રૂપાંતરિત થઈ જાય છે
શેની અંદર? તો કે બીજાણુ સર્જન કરવા માટે થઈ અને અમીબા સ્પેશિયલી કોષ્ઠમ પ્રકારની રચનામાં રૂપાંતરિત થાય છે. જોઈએ આપણે અમીબામાં કોષ્ઠમ. જ્યારે આ પ્રાણી સાનુકૂળ પરિસ્થિતિમાં હોય ત્યારે અનિયમિત રીતે આકાર ધરાવતો હોય છે, આપણને ખ્યાલ છે. પણ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે અમીબા પોતાના ખોટા પગો, અમીબાને જે બાજુ ખોરાકના કણ હોય જ્યાંથી ખોરાક તે બાજુ ખોટા પગ ઉત્પન્ન કરે છે. તો આ બધા જ ખોટા પગો સંકોચી લે છે અને ગોળાકાર બની જાય છે. પોતાની આસપાસ 3 સ્તરવાળું જાડું રક્ષણાત્મક આવરણ બનાવે છે જેને કહેવાય કોષ્ઠ. અને પોતાનો જીવરસ એની અંદર સંકોચાઈ ગયેલો હોય છે અને પોતાના જીવરસના ટુકડા એની અંદર કરી નાખે છે અને નાના નાના બીજાણુઓની અંદર એ રૂપાંતરિત થઈ જાય છે. જ્યારે વળી પાછું એ જગ્યાએ પાણીની ઉપલબ્ધતા થાય છે ત્યારે આ કોષ્ઠમ તૂટે છે અને એમાંથી આ બીજાણુઓ મુક્ત થાય છે વાતાવરણની અંદર, પાણીમાં, અને એ સ્વતંત્ર સજીવ તરીકે પોતે વર્તે છે. તો એ એકમાંથી ઘણા બધા અમીબાનું સર્જન થાય છે. તો આ એક બીજાણુ સર્જનની પ્રક્રિયા થઈ અને બહુભાજન પણ આપણે કહી શકીએ. ફૂગની અંદર વાત કરીએ તો ફૂગની અંદર ભેજવાળી જગ્યાએ થાય છે. ફૂગની અંદર બીજાણુ ઉત્પન્ન થાય છે તો એની અંદર ચર બીજાણુ અને કણી બીજાણુ. ચર બીજાણુ અને કણી બીજાણુની વાત કરીએ તો જ્યારે સજીવ શરીરમાંથી ઉત્પન્ન થતા બીજાણુ કષાય જેવી રચના ધરાવતા હોય ત્યારે તે પાણીની દ્વારા તરી અને અન્ય જગ્યાએ સ્થાપિત થઈને નવા સજીવ તરીકે વર્તે તો એ ચલિત છે. એટલા માટે એને ચલ બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કણી બીજાણુ છે એ અચલ પ્રકારના હોય છે. દાખલા તરીકે પેનિસિલિયમ ફૂગની અંદર કણી બીજાણુ ધાનીધર હોય એમાંથી આવા નાના ગોળાકાર અને હારમાં ઉત્પન્ન થતા બીજાણુઓની હરોળ જોવા મળે. આ બીજાણુઓ છે એ મુક્ત થઈ અને અનુકૂળ જગ્યાએ અંકુરિત થઈ અને નવી ફૂગ તરીકે એ વિકસી શકે છે. તો આવી રીતે બીજાણુ ઉત્પન્ન કરીને પણ સજીવો છે એ પ્રજનન કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે વાનસ્પતિક પ્રજનન. પ્રાણીઓ દ્વારા, ફૂગ દ્વારા, લીલ દ્વારા થતા પ્રજનનને આપણે અલિંગી પ્રજનન તરીકે ઓળખીએ છીએ, પણ વનસ્પતિની અંદર થતા અલિંગી પ્રજનનને આપણે સ્પેશિયલી વાનસ્પતિક પ્રજનન એવું નામ આપીએ છીએ. અને એના માટે વનસ્પતિ છે એ અલગ અલગ પ્રકારે વાનસ્પતિક પ્રસર્જકો ઉત્પન્ન કરે છે અને વિકાસ પામતી હોય છે. દાખલા તરીકે વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ તો એની અંદર એક ઉદાહરણ છે ગ્રંથિ. બટાટાની અંદર જોવા મળતો આ વાનસ્પતિક પ્રજનનનો પ્રકાર છે કે જેમાં પ્રકાંડની, બટાટાનું જે પ્રકાંડ છે એની ભૂમિગત શાખાઓ એની ટોચે બટાટાનું નિર્માણ થાય છે. એટલે આ પ્રકાંડનું ખોરાક સંગ્રહ માટેનું અને પ્રજનન માટેનું રૂપાંતરણ છે તો એક ગ્રંથિ દ્વારા થાય છે. બીજું છે ગાંઠામૂળી. ગાંઠામૂળીની અંદર આદુ, હળદર નો સમાવેશ કરી શકાય કે જેમાં જમીનમાં દટાયેલું એટલે કે ભૂમિગત પ્રકાંડ છે એ આખી શાખાની અંદર ખોરાક સંગ્રહ થાય છે. અહીંયા માત્ર ગ્રંથિમાં માત્ર પ્રકાંડની ટોચે, શાખાની ટોચે ખોરાક સંગ્રહ થાય છે. જ્યારે આદુ હળદરમાં આખી શાખાની અંદર ખોરાક સંગ્રહ થાય છે અને એનો ટુકડો છે એ વાનસ્પતિક પ્રજનન માટે છે એ વાપરી શકાય છે. એ ટુકડાને અલગ જગ્યાએ સ્થાપિત કરીએ તો એમાંથી નવી વનસ્પતિ પાછી ઉત્પન્ન થાય. તો એ ગાંઠામૂળીની અંદર આદુ, હળદર વગેરે ઉદાહરણ આવશે. ત્યાર પછી છે ભૂસ્તારી. ભૂસ્તારી એટલે ભૂ એટલે જમીન ઉપર જે પથરાય છે તેવા પ્રકારની વનસ્પતિઓ. દાખલા તરીકે ફુદીનાની અંદર, ધરોની અંદર,
જમીન ઉપર પથરાય છે અને જમીન ઉપર પથરાયેલા પ્રકાંડમાં જે જગ્યાએ ગાંઠ છે, ગાંઠ જમીનના સંપર્કમાં આવતી હોય તો ત્યાંથી અસ્થાનિક તંતુમય મૂળ ઉત્પન્ન થાય છે અને જો એ ટુકડાને અલગ કરીને વાવવામાં આવે તો એ પણ નવી વનસ્પતિ તરીકે વિકસી શકે છે. આ જ પ્રકારે અધોભૂસ્તારીનું ઉદાહરણ છે ભૂસ્તારિકા, કે જે પાણીમાં જોવા મળતું પ્રજનન છે, તો એ પણ છે. ત્યાર પછી કંદ છે. કંદમાં આપણને ખ્યાલ છે કે ડુંગળી અને લસણ એ કંદના ઉદાહરણ છે. તો એની અંદર પણ જે પર્ણની અંદર ખોરાક સંગ્રહ થાય છે અને પ્રકાંડનો જે ચપટો થઈ ગયેલો ભાગ છે એને જો અલગથી વાવવામાં આવે તો નવી વનસ્પતિ તરીકે ઉગી શકે. તો એ કંદ દ્વારા થતું વનસ્પતિક પ્રજનન છે. તો આવા બધા પ્રકારના વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા વનસ્પતિ છે એ પણ પ્રજનન કરે છે. ત્યાર પછીનું એક છે અવખંડન. અવખંડનની પ્રક્રિયા કે જે મોટા ભાગે લીલની અંદર, ફૂગની અંદર, અમુક પ્રાણીઓની અંદર એના ઉદાહરણો જોવા મળ્યા છે કે એમાં અલિંગી પ્રજનન થાય છે. અવખંડન એ આકસ્મિક રીતે થતો પ્રજનનનો પ્રકાર છે. દાખલા તરીકે કોઈ લીલ છે એ નદીની અંદર એના તાતમાં વિસ્તરેલો છે અને પાણીના પ્રવાહને કારણે કે કોઈ પ્રાણી અંદર પાણી તળાવમાં જાય છે અથવા નદીમાં જાય છે અને એના પગ દ્વારા કે શરીર દ્વારા એ તાંતણું તૂટી જાય છે, તો એ તૂટેલો તાંતણો અન્ય જગ્યાએ સ્થાપિત થઈને પોતે વિકસી શકે છે. તો એને કહેવાય અવખંડન. આવું અવખંડન છે એ પ્રાણીઓની અંદર પણ આપણને જોવા મળ્યું છે કે દાખલા તરીકે પ્લેનેરિયા નામનું એક કૃમિ છે, તો એના જો ટુકડા પાડી દેવામાં આવે તો દરેક ટુકડો નવા સજીવ તરીકે વિકસી શકે છે. તો એ ટુકડાઓ દ્વારા થતું સર્જન એને આપણે અવખંડન એવું કહીએ છીએ. તો એ ટુકડાઓ દ્વારા થતું સર્જન છે. આ સિવાય પણ ઘણા બધા પ્રકારના વાનસ્પતિક પ્રજનનના પણ પ્રકારો છે કે જેમાં પર્ણ દ્વારા, પ્રકાંડ દ્વારા, કલમની પદ્ધતિ આપણે આગળ જોવાની છે, તો એના દ્વારા પ્રજનનની પ્રક્રિયા થાય છે. અવખંડનની પ્રક્રિયાનું એક બહુ ઉદાહરણ ચોપડીમાં સરસ આપ્યું છે કે જે પેરલ ઓફ બેંગાલ, કે જે વાનસ્પતિક પ્રજનન દ્વારા ફેલાતી વનસ્પતિ છે કે જે તળાવની ઉપર પથરાઈ જાય છે. આઇકોર્નિયા વનસ્પતિનું નામ છે કે જે તળાવ પર પથરાઈ જાય છે અને પાણીમાંથી બધું જ ઓક્સિજન છે એ લઈ લે છે. ઓક્સિજનની કમી થવાને કારણે તળાવમાંની માછલીઓ છે મૃત્યુ પામે છે. તળાવનું પાણી આખું ન પીવા લાયક, ન વાપરવા લાયક અને પ્રદૂષિત બની જાય છે. તો એ પણ વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરી અને પોતે ઝડપથી ફેલાઈ જાય છે. અલિંગી અને લિંગી પ્રજનનમાં તફાવત એ છે કે લિંગી પ્રજનન કરવા માટે સજીવને કોઈ એક ચોક્કસ જીવનકાળ દરમિયાન પુખ્તતા પ્રાપ્ત કરવી પડે છે, ચોક્કસ પરિસ્થિતિઓ હોય છે, ત્યારે જ એ પ્રજનનની પ્રક્રિયા થાય છે. અલિંગી પ્રજનનમાં બહુ ઝડપથી થતું પ્રજનન છે. જ્યારે પ્રતિકૂળ સંજોગો વનસ્પતિને દેખાય છે અથવા તો વધારે પડતા અનુકૂળ સંજોગો હોય અને પોતે ખૂબ વધારે પ્રમાણમાં વિસ્તરવા માંગતો હોય સજીવ, ત્યારે એ અલિંગી પ્રજનન દ્વારા એ વિકસી શકે છે. તો ખૂબ જ ઝડપથી થતું પ્રજનન છે અલિંગી પ્રજનન. જનીનિક વિવિધતા જોવા મળતી નથી. પિતૃ સજીવ જેવા જ સંતતિઓ છે એ જોવા મળે છે. અનુકૂળ અને પ્રતિકૂળ બંને પ્રકારની પરિસ્થિતિમાં થઈ શકતું એ પ્રજનન છે. વિશ્વમાં મોટા ભાગના સજીવો છે એ અલિંગી પ્રજનન દર્શાવતા હોય છે. કારણ કે આપણે જે જાણીએ છીએ એ બધા મોટા પ્રાણીઓને જાણીએ છીએ, પણ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, લીલ, વનસ્પતિઓ, આ બધા સજીવની જાતિઓ છે એ અલિંગી પ્રજનન દ્વારા ખૂબ જ પૃથ્વી ઉપર વિકાસ પામે છે. તો આ વાત થઈ સજીવોમાં પ્રજનનની અંદર પહેલું આપણો મુદ્દો છે અલિંગી પ્રજનન એનું. બાકીનું લિંગી પ્રજનન છે એનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.